રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો. આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે. ક્યાં કેટલો વરસાદ પડશે વિંડીના માધ્યમથી સમજીશું. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. હવે વિંડીના માધ્યમથી જોઈએ તો બપોરે 12 વાગ્યાનો સમય કર્યો છે. તમે જુઓ કે બપોરના સમયે શું પરિસ્થિતિ રહેશે તે આપણે જોઈએ. ખાસ કરીને રાજસ્થાનમાં પણ જે વરસાદી માહોલ હતો, જે ભારે વરસાદ પડી રહ્યો હતો, કારણ કે જે એક સિસ્ટમ સક્રિય થઈ હતી એ સિસ્ટમ પર હવે ત્યાંથી આગળ નીકળી ગઈ છે, એટલે રાજસ્થાનમાં પણ થોડું વરસાદનું જોર ઘટ્યું છે. પણ તમે જુઓ કે ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે, કારણ કે ફરી એક વખત મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજસ્થાનમાં પણ બિકાનેર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તો વરસાદી માહોલ છે જ. જયપુરમાં પણ વરસાદી માહોલ છે, કોટામાં પણ વરસાદી માહોલ છે. પણ મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ ફરીથી જામ્યો છે. તમે જુઓ નાગપુર હોય કે પછી ભોપાલ હોય કે ઇન્દોર હોય કે આખા વિસ્તારમાં વરસાદી માહોલ છે. એટલે તમે જુઓ કે ગુજરાતમાં પણ અસર તો થવાની છે, પરંતુ છૂટો છવાયો વરસાદ રહેશે. ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક હળવો વરસાદ નોંધાશે. હવે તમે જુઓ કે આ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. ભરૂચ આસપાસનો જે વિસ્તાર છે, ભરૂચ આમોદ સહિતનો વિસ્તાર, એ વિસ્તારમાં થોડો હળવો વરસાદ નોંધાઈ શકે છે. બપોરના સમયનો છે આ. તો ત્યારે તમે જુઓ કે કચ્છના પણ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં છે, એટલે કે લખપત, માંડવી સહિતનો જે વિસ્તાર છે, ગાંધીધામ સહિતનો વિસ્તાર, સાથે જ રાપરનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે. સાથે તમે જુઓ કે આ ઓખા, દ્વારકા, સલાયા સહિતનો વિસ્તાર, જામનગર, આ જૂનાગઢ આસપાસનો જે વિસ્તાર છે, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, સાથે જ જે ભાવનગરનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એ વિસ્તારમાં એટલું વરસાદી વાતાવરણ નથી. મોરબીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સુરેન્દ્રનગરમાં એટલો વરસાદ નથી જોવા મળતો. રાજકોટ, ગોંડલ, જસદણ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે તમે જુઓ કે બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં પણ હળવો વરસાદ થઈ શકે છે. સાથે જ જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, એટલે કે પાટણ, મહેસાણા, ચાણસ્મા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ નોંધાઈ શકે છે. અમદાવાદમાં જે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, એટલે કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે, હળવો વરસાદ થઈ શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે, એટલે કે પંચમહાલ, અરવલ્લી સહિતના જે વિસ્તાર છે, દાહોદ, ગોધરા, એ વિસ્તારોમાં પણ હળવો વરસાદ બપોરના સમયે થઈ શકે છે. અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે ટૂંકમાં આજનો જે દિવસ છે, આજના દિવસે હળવાથી મધ્યમ વરસાદ બપોરે 12 વાગ્યા આસપાસ જોવા મળી રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે અને કચ્છમાં છૂટો છવાયો. પરંતુ ઉત્તર ગુજરાત, સાથે જ પૂર્વ ગુજરાતનો જે વિસ્તાર છે અને સાથે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, એટલે કે આટલો જે પટ્ટો છે એ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. ખાસ કરીને તમને જણાવી દઉં કે આવતીકાલ અને પરમ દિવસ, એટલે કે 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવે આપણે થોડું બપોર પછીનો સમય જોઈએ કે બપોર બાદ શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે છેલ્લા 2 દિવસથી એવું થઈ રહ્યું છે કે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને બપોર બાદ ફરીથી સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. મેં જે તમને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો, એમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે છોટાઉદેપુરમાં 24 mm, એટલે કે 1 ઇંચ આસપાસ વરસાદ પડ્યો. એટલે એટલો વરસાદ નથી નોંધાયો, વધુમાં વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો. હવે તમે જુઓ કે આ 4 વાગ્યાનો સમય છે. 4 વાગ્યાના સમયે ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર એવો છે કે જ્યાં એટલો વરસાદ નથી જોવા મળતો. માત્ર ને માત્ર કચ્છનો જે આ કોસ્ટલ બેલ્ટ એરિયા છે એમાં પણ ખાસ કરીને લખપત, માંડવી અને ગાંધીધામ, એ જ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે. તો તેની સરખામણીમાં આખો જ આ પટ્ટો છે, એટલે કે જે રાપરની આસપાસનો વિસ્તાર છે, ભુજ છે, એ આખો જ વિસ્તાર છે ત્યાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રમાં પણ માત્ર ને માત્ર ભાવનગર અને અલંગની આસપાસનો થોડો વિસ્તાર છે કે જ્યાં હળવો વરસાદ થઈ શકે છે. અને આટલો કોસ્ટલ બેલ્ટ એરિયા, એટલે કે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા અને સલાયા, આટલા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. બાકી આખો સૌરાષ્ટ્ર પંથક 4 વાગ્યા આસપાસ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પછી રાજકોટ હોય, ગોંડલ હોય, ચોટીલા હોય, જસદણ હોય કે પછી મોરબી હોય કે સુરેન્દ્રનગર હોય કે થાન હોય, આખો વિસ્તાર છે, બોટાદ, ગઢડા, અહીંયા ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો તેની સરખામણીમાં વાત કરીએ તો અમદાવાદ, વિરમગામ, સાથે ગાંધીનગર, ખંભાત, ભરૂચ, આમોદ સહિતનો જે આખો વિસ્તાર છે, વડોદરા, નડિયાદ, ખેડા, આણંદ, એ વિસ્તારમાં પણ 4 વાગ્યા આસપાસ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એમાં પણ પાલનપુર અને
જે માફ કરશો પાટણ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં પણ હળવો વરસાદ છે, એટલે કે ખાસ કરીને રાપર, ડીસા, દિયોદર, થરાદ એ આખા વિસ્તારમાં વરસાદ છે. રાધનપુરમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. તો સાબરકાંઠાનું પ્રાંતિજ હોય કે પછી વિજયનગર હોય કે પછી ઈડર હોય કે ખેડબ્રહ્મા હોય એ વિસ્તારમાં હળવો વરસાદ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર 4 વાગ્યા આસપાસ ઘટી રહ્યું છે. માત્ર ને માત્ર સુરતની આસપાસ થોડો વરસાદ છે. વલસાડ, નવસારીમાં ખુલ્લું વાતાવરણ છે. તાપી જિલ્લામાં પણ ખુલ્લું વાતાવરણ છે. ડાંગમાં પણ. તો આ તરફ પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે, એટલે કે પંચમહાલ, છોટાઉદેપુર, અરવલ્લી સહિતનો આખો જે વિસ્તાર છે ત્યાં પણ ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે એક વખત આપણે સાંજના સમયે પણ જોઈ લઈએ કે સાંજે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે આ 7 વાગ્યાનો સમય છે અને 7 વાગ્યાનો સમય તમે 7 વાગ્યાના સમયે જોઈ શકો છો કે આખો આ આપણા ગુજરાતનો મેપ છે અને આ ગુજરાતના મેપમાં તમે જોઈ શકો છો આ છે આપણું સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્ર વિસ્તાર છે. આ છે કચ્છ. આટલો પટ્ટો આપણો ઉત્તર ગુજરાત. આ જે પટ્ટો આવ્યો એ મધ્ય ગુજરાત. આ જે ભાગ આવ્યો અહીંયા આટલો જે ભાગ આવે છે એ પૂર્વ ગુજરાત અને આટલો જે ભાગ છે એ દક્ષિણ ગુજરાતનો છે. બરાબર છે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. હવે તમે જુઓ કે આખો જે આ પટ્ટો છે, આખો આપણા ગુજરાતનો જે મેપ છે એમાં તમે જોઈ શકો છો કે સાંજના 7 વાગ્યાના સમયે એકદમ ખુલ્લું વાતાવરણ છે. ક્યાંય વરસાદ નથી જોવા મળતો. હવે આપણે ફરીથી રાતના સમય જોઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે રાત્રે 10 વાગ્યાનો જે સમય છે ત્યારે થોડો હળવો છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જે આ કચ્છનો કોસ્ટલ બેલ્ટ એરિયામાં પણ ખાલી માંડવી, ગાંધીધામ, લખપત આસપાસનો થોડો વિસ્તાર છે. આ તરફ દ્વારકાથી પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ સુધીનો જે વિસ્તાર છે ત્યાં થોડો હળવો વરસાદ છે. બાકી આખો વિસ્તાર જે આ છે અહીંયા સાફ વાતાવરણ છે. હવે તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં પણ માત્ર ને માત્ર સાબરકાંઠા આસપાસનો થોડો વિસ્તાર છે, એટલે કે ખેડબ્રહ્મા આસપાસનો થોડો વિસ્તાર, ત્યાં થોડો હળવો વરસાદ થઈ શકે છે. બાકી આ ઉત્તર ગુજરાતનું પાટણ, મહેસાણા, ચાણસ્મા સાથે રાધનપુર, થરાદ એટલે બનાસકાંઠા પણ આખું સાફ છે. અમદાવાદ, ગાંધીનગર આસપાસ પણ એ જ પરિસ્થિતિ છે. ખંભાતની આસપાસ થોડો હળવો વરસાદ થઈ શકે છે. તો આ તરફ નર્મદામાં એટલે કે રાજપીપળા, ડેડિયાપાડા આસપાસ થોડો હળવો વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતમાં પણ સાફ વાતાવરણ છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે જુઓ સુરતમાં કંઈ જ નથી. નવસારી આસપાસ પણ થોડું વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વલસાડ, વાપી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ રાત્રિના સમયે નોંધાઈ શકે છે. હવે એક વખત કાલે સવાર પર આપણે નજર કરી લઈએ, કારણ કે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે. પૂરેપૂરી સંભાવના છે. અને તમે જુઓ કે જે રીતે ફરીથી આવતીકાલે સવારે મળસ કે આ સમય તમે જોઈ રહ્યા છો કે ફરીથી મધ્યપ્રદેશમાં એક બહુ જ જોરદાર વરસાદી સિસ્ટમ બની રહી છે અને તેના કારણે એની અસર ગુજરાતના જે આ ભાગો છે એને થઈ શકે છે. કારણ કે તમને ખબર હશે કે જે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને જે રાજસ્થાન છે ત્યાં ગઈકાલે પણ રેડ એલર્ટ હતું. અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવે તમે જુઓ કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો કેટલોક વિસ્તાર છે ત્યાં પણ સિસ્ટમ સક્રિય છે. પણ આ જે સિસ્ટમ છે એ બહુ જ તેજ બની છે. એટલે તમે જુઓ કે રાયપુરમાં પણ ભારે વરસાદ છે. અને આ જે આખો પટ્ટો છે મધ્યપ્રદેશનો, એમાં નાગપુર, ભોપાલ, ઇન્દોર અને આખા વિસ્તારમાં તમે જુઓ કે અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે એની અસર કાલે થઈ શકે છે ગુજરાતને પણ. હવે આપણે થોડું સમયને આગળ લઈ જઈએ તો તમે જુઓ કે ધીરે ધીરે મધ્યપ્રદેશ અને આખો જે રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જામી રહ્યો છે અને એની અસર આ ગુજરાતના ભાગોમાં ધીરે ધીરે થવાની શરૂ થઈ રહી છે. એટલે કે કાલે રાત સુધીમાં તમે જુઓ કે આ જે વિસ્તાર છે પૂર્વ ગુજરાતનો, મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે. પણ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 8 ને 9 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આજનો દિવસ એવો છે કે આજના દિવસે છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે. કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે, તો કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વરસાદની તમામ જે અપડેટ્સ છે એ આપણા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. એમાં પછી એ ફેસબુક હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, જો કોઈ પણ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. તો જ તમે સૌથી પહેલા સચોટ અને સત્ય માહિતી મેળવી શકશો. નમસ્કાર.